અને હવે વાત કરીએ મતદારોના મિજાજની તો સ્ત્રી સુરક્ષાથી લઈને શિક્ષણ અને મોંઘવારી આ તમામ મુદ્દે અમે કરી આત્મનિર્ભર મહિલાઓ સાથે વાત સાંભળો અમદાવાદની મહિલાઓનો શું છે મિજાજ। અત્યારે દેશની દરેક જે નારી છે એ આત્મનિર્ભર બની રહી છે, પોતાની જાતે કમાણી કરીને પોતાનું ઘર ચલાવતી હોય છે અને અત્યારનું જે ઇલેક્શન ચાલી રહ્યું છે એમાં પણ મહિલાઓની ભૂમિકા ખૂબ મહત્વપૂર્ણ છે। આખા જો દેશની વાત કરીએ તો 47 કરોડ કરતાં પણ વધારે મહિલા મતદારો છે, એટલે એમાં તમામ મહિલાઓમાં એક કેપેબિલિટી છે કે એઓ સરકાર બદલી પણ શકે છે અને સરકારની પુનરાવર્તન પણ કરી શકે છે। ત્યારે આજે કેટલીક મહિલાઓ અમારી સાથે જોડાયેલા છે, અમે ગૃહ ઉદ્યોગમાં આવી ગયા છીએ। આ તમામ મહિલાઓ પાસેથી જાણવું છે કે ઇલેક્શનને લઈને તેઓ શું વિચારે છે, એમના નેતા કેવા હોવા જોઈએ, ગુજરાતમાં શું વિકાસ થયો છે, શું બાકી છે, તમામ વિશે આપણે વાત કરીએ। સૌથી પહેલાં તો એ પૂછવું છે કે તમે અત્યારે શું બનાવી રહ્યા છો? અચ્છા વાહ, તમને મજા આવે છે કામ કરવાની? કામ કરવાની તો મજા આવે છે, અમે 22 વર્ષથી હું અહીંયા છું। હમણાં લોકસભાનું ઇલેક્શન તબક્કાવાર હવે શરૂ થઈ ગયું છે, આપણે 7 મેના રોજ ગુજરાતમાં છે, તો ચૂંટણીને લઈને તમે શું કહેશો? ચૂંટણીને લઈને કહેવું એવું છે કે ભાજપ સરકાર મોદી સરકારનું કામ ગમે છે ઘણું બધું, અને એમના સરકારના લાભ અમે ઘણા લીધા છે। મારા બાબો MBBS થયો છે, એટલે MBBSમાં એડમિશન લીધું હતું। 5 વર્ષ સરકારે અડધા પૈસાની જે MYSYની ફી મળતી હતી એ એને મળેલી છે, અને જે બીજો અડધો ખર્ચો હતો એ હું આ સંસ્થામાં 22 વર્ષથી છું, આ સંસ્થાનું યોગદાન હતું કે બીજો અડધો ખર્ચો એમને આપ્યો, એટલે એ સરકારનો એક લાભ મેં લીધેલો છે। બીજું, મારા ઘરવાળાને કેન્સર હતું અને એની કિમોથેરાપી મારું આયુષ્યમાન કાર્ડમાં થયેલી છે, એટલે એ બી એક લાભ છે। એટલે સરકારનું કામ, રોડ, સ્વચ્છતા, બધું કામ ગમે છે, પણ થોડુંક અમે આ મજૂરી વર્ગવાળા છીએ એટલે અમને મોંઘવારી થોડી ઘણી નડે છે કે ગેસનો બાટલો મોંઘો થાય છે, દૂધ મોંઘું થાય, અનાજ મોંઘું થાય, મોંઘવારી નડે થોડી, એટલે ઘરમાં થોડું મનને એમ થાય કે મોંઘવારી કેમ આટલી બધી, પણ બીજી બાજુ એમ બી થાય કે કુદરત બી સાથ નથી આપતી, એટલે સરકાર શું કરે, એવો વિચાર એવો છે। એટલે બધા વિકાસના કામો થઈ રહ્યા છે, લાભો પણ મળી રહ્યા છે, પરંતુ ક્યાંક મોંઘવારી છે એનો માર સહન કરવો પડી રહ્યો છે। બેન, તમે શું કહેશો? લોકસભાની ચૂંટણી છે, આવી ગઈ છે, હમણાં ગુજરાતમાં મતદાન થશે, તમને કોઈ મોંઘવારીનો પ્રશ્ન નડે છે? હા, મોંઘવારી તો છે જ ને બેન, અમારે છે। હું અહીં 35 વર્ષથી કામ કરું છું। પહેલાં કરતાં અમને સંસ્થા કરતા હોય તો અમને લાભ બધો અમને સારો મળે છે। જોલબેન આવ્યા પછી અમને લાભ સારો અમને મળે છે। પહેલાં અમને આટલો તો લાભ નહોતો મળતો, પણ બેન આવ્યા પછી અમને લાભ સારો આપવા માંડ્યો, એટલે એમનાથી અમને બહુ ખુશ છીએ। અત્યારની જે સરકાર છે એને લઈને તમે શું કહેવા માગશો? મોદી સરકાર છે, સારા સરકાર છે, તો પણ એ હજુ 5 વર્ષ ચૂંટાઈને આવે તો અમારા માટે સારું છે, પણ મોંઘવારીનો તો અમને બધાને માર પડે છે બેન। છોકરા ભણાવવાના બધું કરવાનું, એટલે ના, બરાબર છે। બીજા પણ મહિલાઓ મારી સાથે છે, એ એમનું કામ કરી રહ્યા છે ને સાથે સાથે આપણે ચૂંટણી લક્ષી એમની સાથે વાતો પણ કરવી છે। બેન, તમે શું બનાવી રહ્યા છો? વાહ, સરસ, કચોરી બની રહી છે, અને સાથે સાથે આપણે એ પણ જાણીએ કે અત્યારે દેશમાં કેવો માહોલ છે। જ્યારે પણ ઇલેક્શન આવે તો બધા નેતાઓ તમારા વિસ્તારમાં દેખાતા તમને થઈ જતા હશે, તમારું શું માનવું છે ઇલેક્શનને લઈને? સારું છે, ઇલેક્શનમાં મોદી સરકાર સારી છે, અને જે અમને વિધવા સહાયનું મળે છે એ પણ અમને સારું મળે છે। તમને ટાઈમે મળી રહે છે? ટાઈમે મળી રહે છે, રેગ્યુલર પૈસા જમા થઈ જાય। કેટલા થાય છે? હે, કેટલા પૈસા જમા થાય? 1500 રૂપિયા જેવા, 1200-1500 જેવા। તો પૈસા આવવામાં કોઈ તકલીફ પડે કે ટાઈમ? કોઈ નહીં, કોઈ તકલીફ નહીં, ટાઈમે આવી જાય છે। તો તમને શું લાગે છે કે આ વખતે સરકાર એ જ રહેવી જોઈએ કે બદલવી જોઈએ? ના ના, એ જ રહેવી જોઈએ, મોદી સરકાર જ રહેવી જોઈએ। મોદી સરકાર તો રહેવી જ જોઈએ, મોદી સરકાર રહેવી જોઈએ એવું બોલી રહ્યા છે। બીજા પણ બેન અમારી સાથે છે જેઓ કદાચ પૂરી બનાવવાની તૈયારી કરી રહ્યા છે, એમની સાથે વાત કરીએ। તમને શું લાગે છે? બધા એવું કહે છે કે મોદી સરકાર બની રહેવી જોઈએ, તમે શું માનો છો? સારું છે, સારું, મોદી સરકાર જ આવવું જોઈએ, એટલે કઈ પ્રોબ્લેમ નથી? નથી, કઈ પ્રોબ્લેમ નથી। તમારે આટલું બધું કામ કરવું પડે તો એ પ્રમાણે તમને મજૂરી મળી રહે છે? મજૂરી મળી રહે છે, એટલે સારી રીતે એક સરકાર આવી જોઈએ। એક સરકાર જ રહી છે બધા। બીજા પણ લોકો છે, એમની સાથે વાત કરીએ। બધા પોતપોતાનું સરસ કામ કરી રહ્યા છે। સરસ અહીંયા મીઠાઈના બોક્સ છે તૈયાર થઈ રહ્યા છે। આ વખતની ચૂંટણીનો માહોલ કેવો રહેવાનો છે, તમને શું લાગે છે? ખાસ કરીને ગુજરાતમાં સરકાર આવશે એ આવી જ રીતે તમારા માટે મીઠાઈઓ લઈને આવશે? આવશે જ તો, અને મીઠાઈઓ અમારી સારી વિચારશે, સરકાર ભાજપ જ આવશે। હા, ભાજપ જ આવશે, મોદી સરકાર જ આવશે। બીજું તો કંઈ તમારે કહેવું છે? તમને કંઈ તકલીફ થતી હોય, કોઈ સમસ્યાઓ હોય? ના, અમારે તકલીફ તો કંઈ નહીં, પણ મોંઘવારી તો બધા નડે જ ને, મોંઘવારી થોડી નડે। મોંઘવારીને લઈને શું કહેશો?
હવે એમાં તો અમે શું કરી શકીએ, સરકાર જે કરે એ. તમને લાગે છે મોંઘવારી? હા, મોંઘવારી છે. અને બીજું અહીંયા અમે 10 વર્ષથી એમ કામ કરીએ છીએ. આ અમારી ધરતી સ્વાવલંબન કેન્દ્ર છે. આ અમારું ધરતી NGO છે અમારું એક. અને બધી મહિલા, હું એક વિધવા બેન છું, 10 વર્ષથી અહીંયા કામ કરું છું હું. અને મારું એવું માનવું જોઈએ કે આપણા ભારત દેશમાં ફરી એકવાર નરેન્દ્ર મોદી આવવા જોઈએ. હા હા, આવવા જોઈએ. બીજા પણ બહેનો આગળ છે, એ કામ કરી રહ્યા છે. આપણે એમની સાથે પણ વાત કરીએ. સરસ મજાની વેફર્સ છે તૈયાર થઈ રહી છે. લોકસભાનું ઇલેક્શન ખબર છે ને અત્યારે ચાલી રહ્યું છે તબક્કાવાર. આપણે ગુજરાતમાં 7 તારીખે મતદાન માટે જવાનું છે. જવાના છો તમે? હા, જવાના નહીં. અચ્છા, તો શું લાગે છે આ વખતે કોની સરકાર બનશે? મોદી સરકાર. મોદી સરકાર જ બનશે? હા. તમને કઈ સમસ્યા નથી લાગી રહી? ના, કોઈ બી નહીં. તો આગળ તો અમે બહેનો સાથે વાત કરી તો એ લોકો એવું કહે છે કે મોંઘવારી છે. મોંઘવારી હોય તો બી પણ મોદી જ આવશે. કેમ મોદી જ આવશે? મોદીનો વિકાસ સારો છે. એટલે વિકાસમાં શું શું થયું? રોડ બન્યા, પછી ઘરો, ગરીબ લોકોને ઘર બનાવે છે, એ બધું સારું સારું કામ કરે છે મોદી સરકાર. તમે શું કહેશો બેન? બોલો. વિકાસ થયો છે? હા, વિકાસ થયો છે ને. શું સારું સારું બન્યું છે? સારું છે, મોદીને આયા પછી સારું છે. સારું છે. સારું છે. એટલે બીજા પણ છે અમારી સાથે, એમની સાથે આપણે વાત કરીએ. લોકસભાની ચૂંટણીને લઈને તમને શું લાગે છે બેન, આ વખતે કોની સરકાર બનશે? મોદી સરકાર. મોદી સરકાર બનશે? કઈ તકલીફ નથી? ના. કઈ જ નહીં. તમે શું કહેશો? મોદી સરકાર. મોદી સરકાર. કયા ફાયદાઓ તમને મળે છે? અત્યાર સુધી તો કશું કરાયું નથી, પણ હવે ચાલુ કરું છું બધી પ્રોસેસ ફાયદાઓ માટે. હા, ફોર્મ ભરીશ મકાનનું ને એવું બધું. એક મિનિટ, શું કહો છો તમે? મારા મિસ્ટરને કિડનીની તકલીફ છે. આજે 17 વર્ષ થયા. તો એમને કિડની ટ્રાન્સપ્લાન્ટ 2 વાર કરાવ્યું. તો ત્રીજી વાર પહેલાં અમારે BPL હતું મોદી સાહેબનું. અત્યારે PM જે છે એમાં 300 રૂપિયા મળે છે અમને, એક ડાયાલિસિસ છે. એટલે અઠવાડિયાના 3 થાય ને એમાં 300 રૂપિયા દર વખતે મળે છે. PM જેમાં અમને બહુ ફાયદો છે. એટલે આ તમામ એવી બહેનો અત્યારે છે કે જે પોતાના પગભર પર છે અને આત્મનિર્ભર છે, અને સાથે સાથે કોઈક ના કોઈક એમને તકલીફ પડી છે ત્યારે સરકાર તરફથી એમને ફાયદો મળ્યો છે. એટલો પણ એમનો એક ઝુકાવ છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તરફ હોઈ શકે, કેમ કે મોટાભાગની એવી મહિલાઓ છે કે જેમણે તેમની જે સુવિધાઓ છે એમનો લાભ લીધો છે. વિધવા બહેનો હોય તો એમણે પણ તેમની જે યોજના મળે છે એનો લાભ લીધો છે. એટલે અત્યારે જે મહિલાઓ સાથે વાત કરી છે એ તમામ જે મહિલાઓ છે એ મોદી સરકાર ફરી એકવાર વડાપ્રધાન બને તેવું ઈચ્છી રહ્યા છે. કેમેરામેન મનીષ ત્રિવેદી સાથે હું જિજ્ઞાસા, TV9 અમદાવાદ.